દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં ભાજપા લઘુમતી મોરચા દ્વારા વિશાળ તિરંગા યાત્રા કરાઈ। રાષ્ટ્રભક્તિની ભાવના અને રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પ્રસ્તુત કરતા દિલ્હી ભાજપા લઘુમતી મોરચા દ્વારા જામા મસ્જિદ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મુસ્લિમ સમાજના સેંકડો નાગરિકોએ સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું। આ સરઘસ જામા મસ્જિદ નજીક આવેલ મીના બજારથી શરૂ થઈને ઐતિહાસિક લાલ કિલ્લા પર સંપન્ન થયું હતું। આ કાર્યક્રમનું નેતૃત્વ દિલ્હી ભાજપાના અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર સચદેવાએ કર્યું હતું। આ યાત્રામાં મુસ્લિમ સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને ગર્વભેર જોડાયા હતા। ભાજપા લઘુમતી મોરચાના અધ્યક્ષ અનીસ અબ્બાસીએ જણાવ્યું કે આ યાત્રા દેશભક્તિની ભાવના પ્રદર્શિત કરવાનું એક પ્રતીક છે અને ભારતની સ્વતંત્રતા તમામ સમુદાયોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે। આ પ્રસંગે રાષ્ટ્ર અને ભારતીય સેનાના સન્માનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસના 2 દિવસ પૂર્વે આયોજિત આ યાત્રા દ્વારા સમાજમાં એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે રાષ્ટ્રવાદ કોઈપણ ધર્મથી પર છે। સહભાગીઓએ જણાવ્યું કે આ પ્રકારના આયોજનથી ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને છે। આ કાર્યક્રમ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાનના આહવાનનો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને આઝાદીના પર્વની ઉજવણીમાં શામિલ કરવાનો છે। माननीय प्रधानमंत्री जी का संदेश है हर घर तिरंगा, और आज पूरे हिंदुस्तान में इस तरह की तिरंगा यात्राएं निकल रही हैं, वो जम्मू कश्मीर से लेकर कन्याकुमारी तक। तो दिल्ली में भी यात्राएं लगातार निकल रही हैं। जामा मस्जिद एक धार्मिक स्थान है और यहाँ से लाल किला हमारी राष्ट्रीय एकता का प्रतीक है, और ये तिरंगा अपने आप में पूरी एकता और अखंडता का दिखाता है। तो मैं बार बार कहता हूँ कि तिरंगा जो है ये किसी जाति मजहब का नहीं है, ये पूरे देश का है, पूरे राष्ट्र का है।